નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અત્યારે તમે જુઓ તો દરેક માતા પિતાને એમ હોય કે મારું બાળક ગણીને એનું જે ભવિષ્ય છે સમૃદ્ધ બને ને એના માટે માતા પિતા ઘણો બધો ખર્ચો કરતા હોય છે. આમ તો શિક્ષણ જ મોંઘું બન્યું છે. શાળામાં બાળકને અત્યારે શરૂઆતથી જ તમે પ્લે ગ્રુપમાં મૂકો એટલે ખબર પડે અધધ કેટલો ખર્ચો થાય છે. અને મારા જેવા તો એમ કે પ્લે ગ્રુપનો જો 1 વર્ષનો ખર્ચો છે ને એટલામાં તો મેં 1 થી 10 ધોરણ પાસ કરી લીધું હતું. એટલે મોંઘવારીની તો વાત જ નથી. આ સિવાય ખાનગી ટ્યુશન ને કોચિંગ ક્લાસ, જે ખાનગી ટ્યુશનમાં હવે તો એક ટ્રેન્ડ બની ગયો છે કે બાળક શાળાએ જાય છે ત્યારબાદ શું કરે છે તો કે ટ્યુશન કરે છે. એટલે નાના મોટા મધ્યમ વર્ગ ગરીબ જે કંઈ હોય તમામ પેરેન્ટ્સે આ કોચિંગ ક્લાસમાં કે ખાનગી ટ્યુશનમાં મોકલવા પડે છે. પણ એને લઈને શું થયું તમે જુઓ કે કોચિંગ ક્લાસને ખાનગી ટ્યુશન કરતાં શિક્ષકોનો રાફડો ફાટી નીકળ્યો. બીજું એ થયું કે ક્લાસીસોની મોનોપોલી વધી અને જે કોચિંગ ક્લાસ છે એના માટે હવે એક વસ્તુ એ બન્યું કે એને જે ફી છે અથવા જે મનમાની છે કે અલગ અલગ જે રજિસ્ટ્રેશન એનું હોવું જોઈએ, આને લઈને સવાલો ઉઠ્યા કે કોચિંગ ક્લાસ પણ મન ફાવે એ રીતે આ ટ્યુશન ક્લાસીસ, ટ્યુશન સંચાલકો ફી ઉઘરાવે છે. એટલે એક કાયદો લાવવાનું આ ગુજરાત સરકારે વિચાર્યું છે અને તમામ ખાનગી કોચિંગ ટ્યુશન ક્લાસીસ માટે હવે રજિસ્ટ્રેશન ફરજિયાત બનશે. ટ્યુશન સંચાલકોની શાળાઓ સાથેની જે મિલીભગત છે એની પર નિયંત્રણ આવશે અને ખાનગી કોચિંગ ક્લાસીસની મનમાની પર અંકુશ આવવાનો છે આ કાયદાને લઈને. અને આ ઉપરાંત ફી નિર્ધારણ છે, અભ્યાસક્રમ છે, સમયપત્રક છે, આ તમામ બાબતોનો સમાવેશ આ કાયદામાં કરવાનો છે. બીજું, કાયદાનો જે વ્યાપ છે, એનું જે વર્તુળ છે એ કદાચ શૈક્ષણિક ટ્યુશન સુધી જ મર્યાદિત નહીં રહે, પરંતુ એ સિવાય જે કોમ્પિટિટિવ એક્ઝામ છે, જી છે, નીટ છે, આના જે કોચિંગ ક્લાસીસ ચાલે છે એમને પણ આ દાયરામાં લઈ લેવામાં આવશે. અને આગામી સમયમાં વિધાનસભામાં વિધેયક આવી પણ શકે છે. પણ સવાલ એ છે કે કોચિંગ ક્લાસ માટે, ખાનગી ટ્યુશન ક્લાસીસ માટે અથવા તો શાળામાં ભણાવતા શિક્ષક માટે કાયદાઓ ઓલરેડી છે, પાલન થાય છે? બીજી વસ્તુ એ કે શું આ નવા કાયદાથી આ પ્રકારની જે ગેરરીતિઓ છે એના પર ચોક્કસ નિયંત્રણ આવી જશે? આવા બધા સવાલો થાય. એટલે ક્લાસીસની મોનોપોલી પર લગામ જરૂરી, પરંતુ આ લગામ કસાશે અને લગામની અસર થશે કે કેમ, આ મુદ્દે ચર્ચા કરવી છે મારે. અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કોઓર્ડિનેટર હેમાંગ રાવલ મારી સાથે છે. હેમાંગજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે નમસ્કાર. ભારતીય જનતા પાર્ટીના નેતા રાજુ દેસાઈ છે. રાજુભાઈ, આપનું સ્વાગત. નમસ્તે. અને આમ વ્યવસાય શિક્ષક પણ હું શિક્ષણવિદ કહીશ એવા ઉમેશ જોશી મારી સાથે છે. ઉમેશજી, આપનું પણ સ્વાગત લોકમંચમાં. નમસ્કાર. યસ રાજુભાઈ, શરૂઆત આપનાથી કરું કારણ કે ક્લાસીસની મોનોપોલી પર લગામ જરૂરી છે, પણ ક્યાંક ખાનગી જે કોચિંગ ક્લાસીસ છે એની મનમાની પર આપે જે અંકુશ લાવવાની વાત કરી, નો ડાઉટ બહુ મોડે લાયા છો કારણ કે 3 દાયકા થયા છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને હવે ખબર પડે છે કે આપણે અંકુશ લાવવાનો છે. શું કઈ રીતે અંકુશ આવશે ને કયા નિયમો ખાસ તો હશે કે જેને લઈને આ અંકુશ આવશે? રાજુભાઈ. જી દિલીપભાઈ, શરૂઆતમાં હું એવું ચોક્કસ કહીશ કે માનનીય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વમાં ગુજરાતની જનતાને જ્યારે જ્યારે જે પણ સમયની અંદર પરિવર્તન પ્રમાણે જે માંગ હોય અને જે વસ્તુ વિષય ઉપર ખાસ જરૂરિયાત હોય ત્યારે કોઈ વિધેયક હોય, કોઈ નીતિ નિયમ હોય કે કોઈ પણ બાબતની જાહેર સૂચનાઓ હોય કે કોઈ વસ્તુને ત્યારે 100% રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક લોકોના હિતમાં અને ખાસ કરીને આ શિક્ષણનો વિષય છે તો વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેતી હોય છે. આપણે ગુજરાત પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ જે આપણે કહી શકીએ કે ચલાવતા હોય છે લોકો, અને એ પ્રમાણે શિક્ષણની સાથે સાથે શાળાના શિક્ષણ સાથે વાલીઓ સહમત થઈને વિદ્યાર્થીઓને મોકલતા હોય છે. તો એની અંદર એક ભૂતકાળને અહીંયા ટાંકી 100% કે 2017ની અંદર વાલીઓની માંગ હતી કે ખાનગી શાળાઓ દિવસે ને દિવસે ફીની અંદર કમરતોડ રીતે જે રીતે ફી લઈ રહી છે, ઉઘરાવી રહી છે, એની ઉપર કોઈ બાંધન નથી. ત્યારે ગુજરાતની અંદર શિક્ષણ વિભાગે ત્યારે પણ ચોક્કસ પ્રમાણે વાલીઓની માંગને ધ્યાનમાં લઈને આપણે એફઆરસી કાયદો લાવ્યો. એફઆરસી અંતર્ગત ખાનગી જે શાળાઓ ફી લેતી હતી એની ઉપર અંકુશ આવ્યો અને આપણે પ્રતિષ્ઠિત ચેનલ તમારા જેવી છે અને પ્રતિષ્ઠિત અખબારોમાં પણ જોઈએ છે. તો એ પ્રમાણે પડે છે તમે આ મુદ્દો એફઆરસી લાયા, શું મનમાની નથી ચાલતી ખાનગી શાળાઓની? શું ફી વસૂલ? બિલકુલ બિલકુલ તમને દિલીપભાઈ હું ચોક્કસ કહીશ કે પ્રતિષ્ઠિત આપની ચેનલ છે એને પણ બતાવ્યું છે, પ્રતિષ્ઠિત અખબારોમાં પણ આવેલું છે કે શાળાઓએ ફી પરત આપવી પડી છે અને અંકુશ આવ્યો છે. અને વાલીઓ, હું નથી બોલતો,
પણ વાલીઓ બોલે છે કે ફીની અંદર ઘણી બધી અંકુશ આવી છે અને કોઈ નીતિ નિયમના દાયરા બહાર જાય છે તો એના ઉપર પણ ચોક્કસ પગલા લીધેલા છે. ચલો આ આની જ પર રીતે જ્યારે ખાનગી ટ્યુશન સંચાલકો જે ટ્યુશન કોઈ નીતિ નિયમને ચોક્કસ કોર્પોરેશનની અંદર હોય, મહાનગરપાલિકામાં તો નીતિ નિયમ પ્રમાણે એમને જે જોઈતા હોય એનઓસી હોય, બીયુ પરમિશન એ પ્રમાણે ચલાવતા હોય, પણ એના સિવાય શિક્ષણ વિભાગના ક્રાઇટેરિયા પ્રમાણે એને જો ચાલુ હોય તો નીતિ નિયમ માટે આપણે 22/9/2025 ના રોજ એક સમિતિનું ગઠન કર્યું અને 8 જણની જે સમિતિ છે એની અંદર આવનારા દિવસોમાં એ જાહેર જીવન સાથે શિક્ષણવિદો હોય, હેમંતભાઈ છે, ઉમેશભાઈ છે, એવા કોઈને પણ સૂચનો કરવા હોય તો એને સ્વીકારી અને ચોક્કસ ગઠન કરી અને વિધેયક એક્ટ જે આવે એ પહેલા એને ટોટલી મુસદ્દા તૈયાર કરી અને વિધેયક રાજ્ય સરકાર લાવવા જઈ રહી છે. એટલે આ નિર્ણયને ખૂબ જ હું રાજ્ય સરકારનો અભિનંદન પાઠવીશ અને આવકારું છું. સાથે સાથે ગુજરાતની જનતા જે રાહ જોઈ રહી હતી કે ખાનગી ટ્યુશન સંચાલકો જે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને સમયની માંગ સાથે ચાલવું પડતું હોય છે, એટલે આ દિવસોની અંદર ચોક્કસ વાલીઓની માંગ છે કાયદો સારો છે, ઇમ્પ્લિમેન્ટેશન પર એટલે શંકા છે. તમે બીયુ પરમિશનની વાત કરી કે તમે જે વાત કરી કે અત્યારે જે એનઓસી લઈને ક્લાસીસ એના માટેના ઓલરેડી રૂલ્સ છે. શું તમે માનો છો કે તમામ ક્લાસીસ આ રૂલ્સ ફોલો કરે છે? એની પાસે બીયુ પરમિશન છે, એની પાસે એનઓસી છે, જે જગ્યા બે વિદ્યાર્થીઓ વચ્ચે છે, આ બધું જ ફોલો કરી રહ્યા છે ક્લાસીસ, એવું માનો છો? ના, ચોક્કસ હું કઈ દિલીપભાઈ કે જે મહાનગરપાલિકાઓ હોય કે જિલ્લા સ્તરના જે કોર્ટમાં રાજુભાઈ થાય છે, સમય ઓછો છે, પાલન જે થાય છે, કરે છે. જિલ્લા જિલ્લા મથકો હોય, મહાનગરપાલિકા હોય, વિભાગ જે તે હોય એ લાગુ પડતો હોય, વિભાગ ચોક્કસ પ્રમાણે કાર્ય કરે છે અને જે નથી પાડતા એની સામે એક્શન પગલા પણ લેવા હોય છે. હેમાંગભાઈ શું માનવું છે કે જે પ્રમાણે હવે આ નવો કાયદો આવવાનો છે ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકો માટે છે, કોચિંગ ક્લાસીસ માટે, કેટલો જરૂરી છે અને આવે છે તો તમે એને આવકારો છો કે તમે કદાચ જો એને કઈ સૂચન કરવા માંગતા હો તો કરી પણ શકો છો, પણ કેટલો આવકારો છો આ કાયદાને આપ, હેમાંગભાઈ? જો સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારના પ્રવક્તા જે બોલી રહ્યા છે કે ભૂપેન્દ્રભાઈ આ કાયદો લાવવા માટે કમર કસી છે, વાલીને વિદ્યાર્થીઓની માંગ હતી, એવું કંઈ નથી. આ તો સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી મહિનામાં એક ચુકાદો આપ્યો કે જેની અંદર કોટા સ્થિત જે લોકો હતા એ લોકોમાં ત્યાંના વિદ્યાર્થીઓ વારંવાર આત્મહત્યા કરતા હતા અને એક આખી એક એનજીઓ હતી એ સુપ્રીમ કોર્ટમાં ગઈ અને એમણે કીધું કે આ વિદ્યાર્થીઓને ભણતરનું ક્લાસીસોમાં ખાસ કરીને જે જેડબલઈ ને નીટ છે એ નાનપણથી જ ભણાવવામાં આવે છે ને એમના ઉપર દબાણ બહુ થાય છે, એના માટે આત્મહત્યા થાય છે. સુપ્રીમ કોર્ટે ભારત સરકારને કીધું અને ભારત સરકારને કહીને એમણે કીધું કે તમે દરેક રાજ્યની અંદર કાયદો લાવો અને 2 મહિનામાં આ કાયદો લાવવો જરૂરી હતી અને જુલાઈ મહિનામાં ફરીથી 25મી તારીખે કહેવામાં આવ્યું 2 મહિનામાં તમારે કમિટી બનાવવી પડશે અને કાયદો લાવવો પડશે, એટલે ના છૂટકે મંજૂરી જે છે મજબૂરીની અંદર ના છૂટકે મજબૂરીમાં અત્યારે આ કમિટી બનાવવાનું ગઠન કરવાનું સરકારને સૂઝ્યું છે. બાકી આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના પ્રમાણે છે. એફઆરસીમાં પણ એવું હતું, વાલીઓ ખૂબ જ મોટી લડાઈ લડ્યા, વાલી મંડળો મોટી લડાઈ લડ્યા, વિપક્ષ મોટી લડાઈ લડ્યું, સુપ્રીમ કોર્ટ સુધી જવું પડ્યું, ત્યારે એફઆરસી ને લાવવામાં આવી હતી. પણ એફઆરસી જે છે એ સારી બાબત છે ને હેમાંગભાઈ? હાજી બિલકુલ, હું આવકારું છું, સારી બાબત છે, પરંતુ હજી આની અંદર જે કમિટી બનાવવામાં આવી છે એ કમિટી કુલડીમાં ગોળ ભાંગે એવી કમિટી છે. તમારે કોચિંગ ક્લાસીસના નિયમનકારી કમિટી બનાવવાની હોય તો એની અંદર તમારે કોચિંગ ક્લાસીસના પ્રતિનિધિને પણ લેવા પડે, એની અંદર તમારે વિપક્ષના શિક્ષણવિદોને પણ લેવા પડે, એની અંદર તમે વાલી અને વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે એના પ્રતિનિધિ પણ લેવા પડે. આ તો સરકારે પોતાના જ 8 પ્રતિનિધિ મૂકી દીધા છે અને પોતે જાતે ગાઈડલાઈન બનાવીને આ ગાઈડલાઈન જે છે દલા તડવાડાની જેમ આવ લઉં 2-4 રીંગણા પેલો કે લેને 10-12 એમ તમે એક નાનકડો એવો કાયદો મુસદ્દો બનાવીને મૂકી દેશો જે છે એ માત્ર એક કાગળના ભાગ જે છે એના નખ હોય એના જેવો થઈ જવાનો છે. હકીકતમાં ધ્યાનમાં શું રાખવાનું છે, પહેલા તો આ કાયદો કરોડો રૂપિયાના ટર્નઓવર કરતા કોટા સ્થિત જે મોટા એજ્યુકેશન સેન્ટર છે, એલન છે, આકાશ છે, વિદ્યાપીઠ છે, એમના માટે લાવવામાં આવ્યો હતો. આ કાયદો એમના માટે લાવવામાં આવ્યો હતો અને એના માટે અહીંયા થવાનું છે શું, જે ગરીબ, જે બેરોજગાર, જે પોતાને રોજગારી નથી મળી, જે શિક્ષકની નોકરી નથી મળી, એ સામાન્ય નાનકડો એવો ટ્યુશન ક્લાસ ચલાવે છે, એના ઉપર આ બધા કાયદાના કોયડા વીંજાશે. એટલે આપણે પહેલા એ ધ્યાનમાં રાખવાનું છે
કે જે ગરીબ અને બેરોજગાર નાનો શિક્ષક જે પોતે પોતાનું ભરણ પોષણ કરવા માટે ક્લાસ કે કોચિંગ ક્લાસ ચલાવે છે, એને પણ આ કાયદામાં તમે ભલે આવરી લો, પરંતુ ખાસ એવા નિયમો બનાવવા જોઈએ કે જેથી કરીને મોટી સંસ્થાઓ છે, હું તમને એક વાત કરું, નાના ક્લાસીસ વાળા તો બિચારા 2, 5, 10,000 ફી લેતા હોય પોતાનું રોજગાર ચલાવવા માટે થઈને, પણ આ મોટી સંસ્થાઓ છે એ લાખો રૂપિયાની મસ્ત મોટી ફી એડવાન્સમાં લઈ લે છે. સૌથી પહેલા તો આ ફીને પાછી આપવા માટે, ફીને પાછી લેવા માટે થઈને પ્રો ડેટા મુજબ આપણે સ્વાભાવિક છે કે ટેલિફોનની અંદર આપણે 15 દિવસ વાપરીએ પોસ્ટપેડ હોય અને પછી આપણે બીજી કંપનીમાં જઈએ તો એ 15 દિવસનો પ્રો ડેટા મુજબ તમારો ચાર્જ ગણે છે, નહીં કે મહિનાનો. આ લોકો આખા વર્ષની ફી લઈ લે છે અને પછી પાછી નથી આપતા. તો એના માટે જે છે એ કાયદાની અંદર લાવવું પડે. ખાસ મહત્વનું એ છે કે ગુજરાતની અંદર અત્યારે ડમી સ્કૂલો વધી ગઈ છે, એટલે કે આ મોટી મોટી સંસ્થાઓ જે છે એ સવારમાં સ્કૂલના સમયે જ ચાલે છે અને ત્યાં સ્કૂલના વિદ્યાર્થીઓ જે છે એ સંસ્થાઓમાં જાય અને સ્કૂલની અંદર એની હાજરી પુરાય. તો સરકારને હું અત્યારે તમારા માધ્યમથી એ અનુરોધ પણ કરું છું કે ભાઈ તમે એવો કાયદો લાવજો કે શાળાના સમયમાં ક્લાસીસ ના ચાલવા જોઈએ, એટલે શાળાના સમયની બાદ. હેમાંગભાઈ આટલું બધું કર્યું એટલે આ બધું જ આવશે ને, પણ કંઈક પોઝિટિવ સૂચન પણ હશે ને તમારા આ સિવાય? આ નેગેટિવ વાતમાં હું આવું આપની પાસે, મારે શિક્ષણવિદને હું પૂછી લઉં ઉમેશભાઈને. ઉમેશભાઈ, કેટલું જરૂરી લાગે છે કે આ આવવું જોઈએ, થવું જોઈએ? પણ બીજી બાજુ જે હેમાંગભાઈએ પણ સારા સવાલો છે ઉઠાવ્યા છે કે કમિટીમાં જે શિક્ષણવિદનો સમાવેશ થવો જોઈએ, વિપક્ષના કોઈ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના જે કોઈ હોય એમનો સમાવેશ થવો જોઈએ, એ નથી થયો. બીજું, કાયદાઓનું પાલન થશે જ કે કેમ, એવા સવાલો પણ ઉઠી રહ્યા છે. ઉમેશભાઈ, એક શિક્ષક તરીકે એવું કહેવું છે કે જો કાયદાઓનું પૂરેપૂરું પાલન થતું હોત તો બાળકને ખાનગી શિક્ષણની જરૂર પડત નહીં. બીજો મુદ્દો, શાળામાં પૂરતું શિક્ષણ થતું હોત તો ખાનગી ટ્યુશન માટે એ જ બાળકને જવું પડત. જો બધા જ નિયમોનું પાલન કરી શકતા હોત તો. હું એક શિક્ષક તરીકે જવાબદારપૂર્વક કહું છું, કારણ કે જો બધા નિયમનું પાલન થતું હોય તો 2 જણને ટ્યુશનની જરૂર પડે, જેના 25% આવે છે એને 35% પહોંચવા માટે, એક વર્ષ બચાવવા માટે ટ્યુશનની જરૂર પડે. જેના 90-80% આવે છે એને કોમ્પિટિટિવ એક્ઝામ માટે જરૂર પડે. પણ જેના 35 થી માંડીને 80% આવે છે એને ટ્યુશનની જરૂર પડવી ના જોઈએ. એની જરૂરિયાત શાળામાં સંતોષ આવી જોઈએ. પરંતુ શાળાના કાયદાઓ 100 હોય છે, 10નું પાલન કરે, બીજા બધાનામાં છૂટછાટ મળી જતી હોય છે. આ બધાની વચ્ચે હું શિક્ષણ જગતનો માણસ છું એટલે એક જ વસ્તુ, બાળકોનો કોણે વિચાર કર્યો? સરકારે કીધું કે નવો નિયમ બનાવો, નવો કાયદો બનાવો. શું કાયદાઓ બનશે, પાલન થશે ખરા? 100% નિયમ પાલન થશે ખરા? મને એક ગામ બતાડો, એક શહેર બતાડો, એક રાજ્ય બતાડો જેની અંદર એક સરખું ટાઈમટેબલ માધ્યમિક શાળાનું હોય, કલાકો સરખા હોય શિક્ષકોના, શિક્ષકોની પૂરતી સંખ્યા નથી હોતી, તો એ નિયમનું પાલન નથી થતું અને તમે ખાનગી પર અંકુશ કરવા કેવી જઈ શકો છો? સાહેબ સોરી, હું એટલા માટે કહું છું કે તમારી પોતાના સંસ્થાના જેને સરકાર પગાર ચૂકવે છે એની જોડે પૂરતા શિક્ષકોને હાજર રાખી શકતા નથી, વર્ગખંડમાં હાજર રાખી શકતા નથી. એને જે વ્યક્તિ બહાર મહેનત કરી, મજૂરી કરી અને કામ કરે છે એની જોડે કંકુશ કરવાની કોશિશ કેમ કરવી જોઈએ આપણે? પણ ઉમેશભાઈ, શાળાના શિક્ષકો જોડે પણ એવા પ્રકારનું કામ લઈ શકાય છે, શિક્ષણનું જ કાર્યક્રમ લઈ શકાય છે કે જેને કારણે એને બહાર જવું ના પડે. એક મિનિટ ઉમેશભાઈ, શાળામાં શિક્ષક તરીકે નોકરી કરવી, બીજી બાજુ તમારે ટ્યુશન કરીને પણ નાણાં કમાવા છે. એટલે ડેશ પોઈન્ટ એ સરકાર 2 પ્રકારની પોલિસી મૂકી. સરકાર પોતાનો જીડીપી કાં તો ટેક્સ લેવાની કોશિશ કરી રહી છે અહીંયા. કારણ કે આની અંદર શું થાય કે વાલી સ્કૂલમાં પૈસા ભરે, પ્રાઇવેટ ટ્યુશનમાં ભણે, ખાનગી શાળામાં ભણે, ખાનગી ટ્યુશનમાં ભણે. બીજું, બાળકનો કોને વિચાર કરે? શાળાનો શિક્ષક, સાહેબ, શાળાનો શિક્ષક ટ્યુશન ના કરી શકે, પ્રાઇવેટ ટ્યુશન એ નથી કરતો થાય છે. પણ બાળકનો વિચાર કરો ને સાહેબ, બાળકનો વિચાર કરો. 5 કલાક શાળામાં બાળક જશે, 3 થી 5 કલાક ટ્યુશનમાં જશે, 10 કલાક, 8 કલાક સુઈ જાય, 18 કલાક રહ્યા એકી પાણીના કેટલા કલાક? તમે બાળકોનો ક્યાં વિચાર કરો છો? બીજી બાજુ ખેલ મહાકુંભ ચાલે છે, બાળકને ખેલ મહાકુંભમાં જવાનું હોય છે. 50 છોકરાઓમાંથી કેટલાક ખેલ મહાકુંભમાં ગયા હોય, કેટલાક બીજી એક્ટિવિટીમાં ગયા હોય. આ બધી એક્ટિવિટીમાં શાળામાં છોકરાઓ વેચાઈ ગયા હોય. માટે સરકારના કેટલાક પોલિસીને કારણે ખાનગી ટ્યુશનને મહત્વ મળ્યું છે અને મહત્વની અંદર એમનું કામ સચવાતું નથી. 2 કારણથી. શાળામાં પૂરતી સંખ્યા નથી હોતી, બીજું શાળામાં શિક્ષક હાજર રહી શકતો નથી. હું પણ મારા ઘણા બધા સરકારી કામમાં જવું પડે છે, શાળામાં રહી શકાતું નથી. તદ ઉપરાંત પહેલી કસોટી આવતા પહેલા સરકારી કેટલા કાર્યક્રમો આવ્યા?
શું એવી વ્યવસ્થા ઊભી ન કરી શકાય કે જેને કારણે બાળકને બહાર જવું જ ન પડે? પરંતુ બાળકનો વિચાર પહેલા કરવો પડશે, કારણ કે હું તો બાળક તરફથી પહેલા છું. 5 કલાક શાળામાં જાય ને 5 કલાક ટ્યુશનમાં જાય તો મા બાપ જોડે ક્યાં રહેશે? સમાજની વ્યવસ્થા ક્યારે સચવાશે? ધાર્મિક વૃત્તિ ક્યારે કરવા જશે? શાળાઓમાં ભણાવે પણ છે ને એ જ બાળકોને ટ્યુશન પણ આપે છે. હવે ટ્યુશનમાં વધારે ધ્યાન આપશે કારણ કે એ પર્સનલ ફીસ લે છે અને શાળામાં ઓછું ધ્યાન આપશે, એટલે શાળાના જે બાળકો છે એને ન્યાય થશે. રાજુભાઈ, એક વસ્તુ છે કે ટ્યુશન ક્લાસીસ ક્યારે ચાલે છે? જ્યારે શાળામાં પ્રોપર શિક્ષણ નથી મળતું અને શાળાના સમય દરમિયાન જ કોચિંગ લેવા માટે જ્યારે આ મજબૂર ક્યારે બને છે? જ્યારે શાળાઓની ને ટ્યુશન સંચાલકોની મિલી ભગત છે. અને હું તો કહું શાળાઓ ટ્યુશન સંચાલકો નહીં, સાથે સાથે આ નીતિ નિયમ એના માટેના જે પાલન કરાવનાર જે વ્યક્તિઓ છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે, એમની પણ મિલી ભગત છે. તો કેટલીક શાળાના શિક્ષકો જે આપી રહ્યા છે, શાળામાં ગુણવત્તા ના હોય, શાળામાં શિક્ષકો જો ખાનગી ટ્યુશન કરતા હોય તો આ બધી રોકવાની જવાબદારી કોની છે? સરકારની છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની છે. શાળામાં સારું શિક્ષણ મળે એ જવાબદારી કોની છે? એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની. જે વાલીઓ છે, પેરેન્ટ્સને શોખ નથી થતો આટલી મોંઘવારીમાં ડબલ ફી ચૂકવીને ટ્યુશન ક્લાસમાં મોકલે અને શાળામાં મોકલે? રાજુભાઈ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જે વિધિ વિનિયમો છે, અધિનિયમો છે, એ પ્રમાણે રાજ્ય સરકાર કામ કરતી હોય છે. શિક્ષણ વિભાગ કાર્યરત હોય છે. ઘણા બધા શિક્ષકોને હમણાં અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેરની અંદર ડિસમિસ પણ કર્યા, જે ટ્યુશન કરાવતા હતા. એવા પણ આપણી જોડે ઉદાહરણો છે. બીજી વસ્તુ હું તમને કહું કે આખા ગુજરાતમાં ડંકાની ચોટ સાથે કહું છું કે ડમી સ્કૂલ નથી. ડમી સ્કૂલ એ કહેવાય કે જે મોટા ભાગના નેતાઓ શિક્ષણ સાથે જોડાયેલા છે. શાળાના ટ્રસ્ટીઓ અને શાળામાં ઇન્વેસ્ટમેન્ટ મોટા ભાગના સરકારી નેતાઓ એટલે કે ભારતીય જનતા પાર્ટીના દિલીપભાઈ, એક સ્પષ્ટ કહું છું, સરકારની નીતિ એવી છે કે મારે સ્કૂલમાં ટાઈમ ટેબલ પ્રમાણે કામ કરવાનું, માસિક અભ્યાસક્રમ ચલાવવાનો, ત્રિમાસિક અભ્યાસ ચલાવવાનો અને મારે એડમિશન લેવા માટે નીટમાં જવાનું. તો હું ભાઈ ડમીમાં જ જઉં ને? મારું છોકરું હતું ડમીમાં જઉં, કારણ કે મને સાંભળજો ઉમેશભાઈ, તમારો વારો આવે ત્યારે સાંભળ્યું આપણે. એટલે કદાચ તમે શિક્ષણનો અભ્યાસમાં થોડા કાચા છો ઉમેશભાઈ. આ શબ્દ તમે પાછો કરશો સાહેબ. આ શબ્દ તમે પાછો ખૂબ જ અભ્યાસુ છે અને ઉમેશભાઈ હું જાણીતા શિક્ષાવિદ છે. ઉમેશભાઈની વાતને સમર્થન આપું છું. ઉમેશભાઈ, નીતિ નિયમો, ધારાધોરણો જાણજો. હું ઉમેશભાઈને દિલીપભાઈ, હા ભલે હવે ઉમેશભાઈ, તો તમે ભૂલી ગયા છો. તમે ભૂલી ગયા છો. હું ડંકાની ભૂલી નથી ગયો. તમે ડમી સ્કૂલ એક પણ નથી. મને આ એક ડમી સ્કૂલ બતાવો. એક પણ ડમી સ્કૂલ નથી. ડમી સ્કૂલ કોને કહેવાય? તમે શિક્ષણ બોર્ડના સભ્ય હતા, પણ ડમી સ્કૂલ કોને કહેવાય? તમારી વ્યાખ્યા શું? હું આપું છું વ્યાખ્યા. સાંભળો, હવે ઉમેશભાઈ વિનંતી કરું છું આપણે. દિલીપભાઈ સાંભળી પણ લો. ઉમેશભાઈ, તમે માંગો છો ડમી સ્કૂલ ક્યાં છે? હું એમ કહેવા માંગુ છું. એક મિનિટ રાજુભાઈ, સાંભળી લઈએ. તમે સવાલ કર્યો તો એ પણ સાંભળી લો ને. નહીં, હું કહી દઉં ને, પણ ડમી સ્કૂલ કોને કહેવાય પછી એમની વ્યાખ્યા. હું કહી દઉં છું ડમી સ્કૂલ કોને કહેવાય. એક મિનિટ મને આપો. દિલીપભાઈ, મને તો બોલવા દો. દિલીપભાઈ, રાજુભાઈ પછી તમે બોલો. તમારું નહીં બોલું વચ્ચે. રાજુભાઈ, આપના વચ્ચે નહીં બોલું. આપે પ્રશ્ન પૂછ્યો ડમી સ્કૂલ કોને કહેવાય, તો હું આપને જણાવું કે જે શાળાની અંદર વિદ્યાર્થીઓનું માત્ર નામ જ નોંધાતું હોય, વિદ્યાર્થીઓની હાજરી પુરાતી હોય, પણ એ જ શાળાના સમયની અંદર એ વિદ્યાર્થી આકાશ એલન કે બીજી અન્ય સંસ્થાઓમાં ટ્યુશનમાં જતો હોય, એટલે જે વિદ્યાર્થીઓ જે છે એ પોતે ટ્યુશનમાં જતા હોય ને સ્કૂલમાં એમની હાજરી પુરાતી હોય, એટલે જે શાળામાં ડમી વિદ્યાર્થીઓ હોય એ શાળાને ડમી સ્કૂલ કહેવાય. હવે તમે કહો તો આ હું શાળાની નામ સાથેની મારી જોડે યાદી છે, હું આપી શકું છું. હવે આપ કહો કે આપ ડમી સ્કૂલની વ્યાખ્યા શું કહો? દિલીપભાઈ, હેમંતભાઈ જે જવાબ આપ્યો, કદાચ ક્યાંક આપણે કહીએ 001 પોઈન્ટમાં ક્યાંક વિદ્યાર્થીઓ શાળા સંચાલક પોતાના વર્ગ ન ઘટે, શિક્ષકો ન ઘટે, એટલે ક્યાંક નામ ચાલતા હોય. પણ ડમી સ્કૂલ કોને કહેવાય? કે જે શાળાનું બાંધકામ અધધ છે, વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, ખૂબ સારું. એ તમારી વ્યાખ્યા ખોટી છે. વ્યાખ્યા ખોટી છે તમારી. એસએસસી સ્કૂલની આ જ વ્યાખ્યા કહેવાય કે જ્યાં વિદ્યાર્થીઓ ડમી ભણતા હોય. હેમંતભાઈ, મને સાંભળશો. રાજ્ય સરકારનું જે નોંધણી છે એ નોંધણી ન થઈ હોય એમ શાળા ચાલે છે. નોંધણી વગરની શાળા છે એ ડમી સ્કૂલ કહેવાય. અને આવા જે વિદ્યાર્થીઓ છે, આવા વિદ્યાર્થીઓ હોય એની પર એક્શન લીધેલી છે. શાળા સંચાલક વિરુદ્ધમાં એક્શન લીધેલી છે. રાજુભાઈ, એના માટે નોર્મ્સ લાવીએ છે. હેમાંગભાઈની જે ચિંતા છે ને એના માટે જ આ નોર્મ્સ આવી રહ્યો છે, આખો એક્ટ આવી રહ્યો છે. પેલી
શાળાઓને શું કહેશો કે જેમાં વિદ્યાર્થીઓ જાય છે, હાજરી પુરાય છે, એનું નામ ત્યાં છે, ફી ત્યાં ભરે છે, પણ ભણવાનું એને એલએન ને આકાશમાં છે. શાળાની એને શું જે કહેવાય? છે શાળા, હા હા, એને જે શું કહેવાય? એ જે શાળા છે એ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિનિયમો વિનિયમોનો દુરુપયોગ કરી ગેરરીતિ કરીને વિદ્યાર્થીનું ક્યાંક એ 001 પોઈન્ટમાં કોઈ પણ શાળા હોય એને પણ અમે ચલાવ નથી, એને વાંધો તો ગેરરીતિ કરી દે છે, એને ભંગ કર્યો છે, અધિનિયમનો ભંગ કર્યો છે, વિનિયમનો ભંગ કર્યો છે, એની નોંધણી તો છે જ, તો એ ડમી શાળા ના કહેવાય. નોંધણી તો છે, એસએસ ઇન્ડેક્સ નંબર છે, એચએસ ઇન્ડેક્સ નંબર છે, એટલે ગુજરાતમાં એક પણ ડમી શાળા નથી. હા, ડમી શાળા એને કહીશું કે જે બધું જ છે પણ રાજ્ય સરકારને ચોપડે નોંધાઈ નથી, આ એને શાળા બધા ચાલે. હવે એજ્યુકેશન સુધારો ને તો આ ખાનગી આ બધા ભૂખે મરશે. આ શિક્ષણ ક્લાસીસ, આ કોચિંગ ક્લાસીસ, જીન અને નીટ તો બહુ દૂરની વાત છે સાહેબ. તમે દૂરની વાત છે. 10મા ધોરણનું આપો ને સારું એજ્યુકેશન, તોય પેલા મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગના વાલીઓને થોડી રાહત રહેશે. એ ક્યારે મળે? સવાલ એ ભાઈ છે. દિલીપભાઈ, જ્યારે માંગ ક્યારે થતી હોય, વિરોધ પક્ષની પણ માંગ, આ હેમંતભાઈ હમણાં વાત કરી કે આ હતું, તો અમે એક્ટ લાવીએ છીએ, રાજુભાઈ, એક્ટ લાવી જઈ રહ્યા છે, વિદ્યાર્થીઓના હિતમાં છે, વાલીઓના હિતમાં છે, એને સ્વીકારવું પડશે. રાજુભાઈ, આ કમિટીમાં વિરોધ પક્ષના મેમ્બર હશે, કોઈ જાણીતા શિક્ષણવિદો હશે? નહીં, કમિટી 8 જણની છે. એના પ્રોટોકોલ પ્રમાણે માન્ય નામદાર સુપ્રીમ કોર્ટના આખો જે ચુકાદો છે એના અભ્યાસ પ્રમાણે હું માનું ત્યાં સુધી 8 જણની કમિટી છે, અને એમાં લખ્યું છે કે જાહેર હિતમાં, જાહેર વ્યવસ્થા સાથે જોડાયેલા શિક્ષણવિદો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એના સૂચનો લેવાશે. ઉમેશભાઈને લેવાશે, હેમંતભાઈને લેવાશે, સૂચનો ગ્રાહ્ય રાખવામાં આવશે. ચલો, જો કમિટીને જી જુઓ, પહેલા તો દિલીપભાઈ, છે, દંડ પણ થશે. જી હેમાંગભાઈ. પહેલા તો જો સરકાર શિક્ષણના હિતમાં કોઈ સારું કામ કરતી હોય તો એનું વિરોધ પક્ષનું સમર્થન જ હોય, એમાં બે મત નથી. અહીંયા અમે તમારી સાથે, જ્યારે તમારા માધ્યમથી હું સરકારશ્રીને અનુરોધ કરવા માંગુ છું કે હેમાંગભાઈને અંદર લેવાની જરૂર નથી. તમે સારા શિક્ષણવિદને, મારું એમ કેવું છે કે તમે દરેક સ્ટેક હોલ્ડરને, વાલીઓને, વિદ્યાર્થીઓને, કોચિંગ ક્લાસના ઓનર્સને અને વિરોધ પક્ષના આ દરેક સ્ટેક હોલ્ડરને લઈને તમે આ એક્ટ બનાવશો તો જ્યારે વિધાનસભામાં આવશે ત્યારે એને સર્વાનુમતે મંજૂરી મળશે અને દરેક લોકોનું એની અંદર હિત સચવાય એવું આપણે જોવાનું રહેશે. ખાસ કરીને આપની જાણ સારું, એમાં લખેલું છે અને એના સૂચનો આવકારીએ છે, અને 100% આપના જેવા જ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કોઈ પણ હોય, વિરોધ પક્ષમાં હોય કે જાહેર મેં કહ્યું એ રીતે શિક્ષણવિદ હોય, તો એના સૂચનો આવકારીએ છે, અંદર લખેલું છે. બિલકુલ રાજુભાઈ, આપની પોઝિટિવ વાત સાથે હું સંમત સાથે બીજી 3 અનુરોધ આપને કરું છું. આપ સરકાર સુધી અને માન્ય શિક્ષણ મંત્રી શ્રી સુધી પહોંચાડો તેવી વિનંતી છે. ખાસ કરીને જેમ તમે પહેલું કીધું કે શંકરસિંહ વાઘેલાના સમયે કોંગ્રેસની સમર્થિત સરકારમાં ટ્યુશન અધિનિયમ એક્ટ આવ્યો હતો, જેની અંદર સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે શાળાના શિક્ષકો જે છે એ કોઈ શાળાની પ્રિમાઇસીસમાં કે શાળાની બહાર પૈસા લઈને કે પૈસા લીધા સિવાય કોઈ વેતન કે અવેતન એ કોઈ પણ પ્રકારનો શાળાના સમયમાં પણ કે શાળાના સમયની બહાર ટ્યુશન કરી શકે નહીં. તો એ ટ્યુશન ના કરી શકે એ ખાસ મહત્વનું અહીંયા આની અંદર સાચવજો. બીજા નંબરે સૌથી વધારે મહત્વનું, જે ડે સ્કૂલ અને કોન્સેપ્ટ સ્કૂલના નામે શાળાની પ્રિમાઇસીસની અંદર જ ક્લાસીસો ચાલે છે. હવે આ રજીસ્ટ્રેશન હોય તો એવા લોકોને શાળાની પ્રિમાઇસીસની અંદર રજીસ્ટ્રેશન ના કરી શકે એવો પણ કાયદાની અંદર પ્રાવધાન લાવજો. અને ત્રીજું, સૌથી વધારે મહત્વનું, જે ડમી સ્કૂલો છે, જેને તમારી ડમી સ્કૂલની વ્યાખ્યા અને અમારી અલગ છે, પરંતુ ચિંતા એક છે કે જે ક્લાસીસની અંદર વિદ્યાર્થીઓ ભણવા જાય છે અને સ્કૂલો એની અંદર ડમી રીતે એમના નામ લખે છે, એવી સ્કૂલો ઉપર પણ પગલા લેવા માટે થઈને પ્રફુલભાઈને હમણાં વિધાનસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. એમણે કીધું હતું કે આના વિશે અમે તપાસ કરીશું, તો એ તપાસને પણ આગળ ધપાવે એવું અમારો અનુરોધ છે. હેમાંગભાઈ, તમે પણ આ સૂચનો લખીને મોકલજો, ઉમેશભાઈ પણ મોકલશે, રાજુભાઈએ કહ્યું છે એમ આવકાર કહ્યું એમ કે સમયની માંગ પ્રમાણે રાજ્ય સરકાર આ બધો પરિવર્તન લાવતી હોય છે, લોકોના હિતમાં, આ જે વિદ્યાર્થીઓના હિતમાં છે, વાલીઓના હિતમાં છે. પણ હેમાંગભાઈએ કહ્યું એમ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે આ નિર્ણય નથી લીધો કે વાલીઓના કહેવાથી પણ નથી લીધો, પણ ક્યાંક સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે. વિદ્યાર્થીઓ આત્મહત્યા કરતા હતા અને એનજીઓએ અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભાઈ આના માટે કાયદો બનાવો ને તમારે સરકાર બનાવે ને દરેક રાજ્યોને અપીલ કરે, એને લઈને આ કમિટીને આ બધું. પણ કમિટી જે બની છે એને લઈને હેમાંગભાઈએ એક સવાલ ઉઠાવ્યો છે, કુરડીમાં ગોળ ભાગ્યો છે.
સાથે જ વાલીઓ, વિરોધ પક્ષ, કોચિંગ ક્લાસના લોકોને પણ એમાં કમિટીમાં જોડજો, તો કદાચ ન્યાય મળશે ને કદાચ માની લો વિધેયક આવે તો સર્વાનુમતે પાસ થાય, બહુ સારી બાબત છે. અને એમણે ઘણા બધા સૂચનો પણ કર્યા છે, જે શાળામાં જ કોચિંગ ક્લાસ ચાલે છે એને લઈને પણ સૂચન કર્યા. બીજા જે 2-3 ટ્યુશન જે શંકરસિંહ વાઘેલાના સમયમાં કાયદો જે લાવ્યા હતા એની પણ વાત કરી કે બહાર કે કોઈ પણ જગ્યાએ પ્રાઇવેટ રીતે એ શિક્ષક પછી ક્લાસીસ કે ફી ઉઘરાવી ન શકે અથવા એ રીતે બાળકોને ભણાવી ન શકે, એ વાત પણ એમણે કરી. અને ઉમેશભાઈએ કહ્યું એમ કે કાયદાનું જો પાલન થતું હોત તો પછી આ સારું શિક્ષણ મળતું હોત ને કાયદાઓનું પાલન થતું હોત તો પછી આ લાવવાની જરૂર જ નથી. આ એક્ટ પણ નથી થતું, એને લઈને સવાલો ઉઠાવ્યા છે એમણે. અને ખાસ ગરીબ વ્યક્તિ કદાચ જો એને શાળામાં નથી મળતી, હેમાંગભાઈએ પણ કહ્યું કે જે વ્યક્તિ ભણી છે પણ જો એને શિક્ષકની નોકરી નથી મળતી તો 5, 10, 25 છોકરા લઈને ભણાવતું હોય અને એનો ગુજારો થતો હોય તો એના માટે પણ સરકારે વિચારવું પડશે. એટલે બધાને એકી લાકડીએ હાંકવાથી કદાચ મેળ નહીં આવે. અને ગવર્મેન્ટ પોલિસીને કારણે શાળામાં જે શિક્ષણ પૂરું થતું નથી એની વાત પણ ઉમેશ જોશીએ કરી. ઘણી બધી વાતો હોય છે અને એમાં પણ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને શિક્ષકો બિઝી હોય છે, શિક્ષણ પૂરું થતું નથી. એટલે ક્યાંક એકી લાકડીએ હાંકવાથી કોઈને કદાચ અન્યાય થાય અને જેને અન્યાય થવો જોઈએ એને ન થાય, એવું ન બને, એ પણ ધ્યાન રાખવું ક્યાંક જરૂરી છે. એટલે ક્લાસીસની મોનોપોલી પર લગામ જરૂરી છે, પણ એ લગામ જેની પર લાગે અને જરૂરી એટલા માટે છે કે એમાં નિર્દોષ ક્યાંક દંડાઈ ન જાય. ચર્ચાનું સમાપન કરીએ. હેમાંગ રાવલ, રાજુ દેસાઈ, ઉમેશ જોશી ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા કે ક્લાસીસની મોનોપોલી પર લગામ કેટલી જરૂરી. ફરી મળીશું નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.